પેરોલ આપવામાં આવે, અસામાજિક તત્વોને ધંધો કરવો છે, તમારે ગુંડાગીરી ચાલુ રાખવી હોય આ વિસ્તારમાં તો તમે તમારે આ રીતનું કામ કરો, તેવી વ્યાપક ફરિયાદો મળી તેને અમે ચૂંટણી પંચમાં રજૂઆત કરી. થોડા દિવસ પહેલા પેરોલ મેળવેલા કાલુ ગરદન નામના વ્યક્તિએ, જેનો ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ છે, તેઓ દ્વારા વેજલપુરના બૂથ નંબર 226માં સંકલિત નગરમાં વોટિંગ જતા એટલે કે મતદાન કરવા જતા મતદારોને રોકવામાં આવ્યા. આ ફરિયાદ જવાબદારી સાથે શાળાના બૂથ નંબર 222, 226, 232, 233, 289, 290, 291 માં કાલુ ગરદનના એમના સાથે સંકળાયેલા અસામયિક તત્વો દ્વારા મતદાન રોકવાનો ગંભીરતાથી પ્રયાસ કરવામાં આવ્યો. અમે ચૂંટણી પંચને તાત્કાલિકપણે અહીંયા મતદારો પોતે ભય અને ડર વિના મતદાન કરી શકે માટે વિનંતી કરી, પણ લાંબા સમય સુધી તે દિશામાં કોઈ પગલાં ભરાયેલા નથી. અમે લેખિતમાં ફરિયાદ કરી છે. કચ્છ લોકસભા મોરબી વિસ્તાર રોટરીનગર જૂનું અહેમદનગરમાં મતદારોને ધમકી આપવાની ફરિયાદ. પણ આ બધાની વચ્ચે સૌથી મોટી ફરિયાદ ને ગંભીર ફરિયાદ અમદાવાદ પશ્ચિમ લોકસભાના મણિનગર બૂથ નંબર 231, 222માં ગેરરીતિ, અમદાવાદ પશ્ચિમ શાહપુરની સ્કૂલ નંબર 7, 8 અને બૂથ નંબર 53માં પોલીસ કર્મચારી દ્વારા ભાજપ તરફી મતદાન કરવાની બૂથની આગળ જ સીધી અપીલ કરવામાં આવે, મતદાન કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે ભાજપ તરફી. આ આદર્શ આચારસંહિતાનું સીધું ઉલ્લંઘન, એની પણ ફરિયાદ કરી. પણ જે રીતે જુદી જુદી ફરિયાદો પછી સવારની અંદર રોડ શો શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રોડ શો, આદર્શ આચારસંહિતાનું સીધું ઉલ્લંઘન, પણ તંત્ર સદંતર વામડું. અમદાવાદ પૂર્વમાં નિકોલ વિસ્તારમાં પણ ગેરરીતિ ફરિયાદ સાથે ગાંધીનગર મતક્ષેત્રના ભાજપાના ઉમેદવાર શ્રી અમિત શાહ દ્વારા જે વોટિંગ અને એનું જીવન પ્રસારણ મતદારોને પ્રભાવિત કરવાનું, આ પણ એક આદર્શ આચારસંહિતાનું સીધું ઉલ્લંઘન છે. અમદાવાદ પૂર્વ લોકસભાના એજી ટીચર સ્કૂલમાં બૂથ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા શ્રી BS પટેલ લોક પ્રતિનિધિ ધારાનું પાલન કરી નથી, બૂથમાં એજન્ટોને બેસવા ન દીધા. આ બધી ફરિયાદોની સાથે સાથે કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ જ્યારે ગાંધીનગર ખાતે મતદાન કરવા ગયા ત્યારે બૂથની અંદર જ ભાજપાના પોલિંગ એજન્ટો જે પોતે ભાજપાના સિમ્બોલ સાથેની પેન સાથેનું સાહિત્ય લઈને અંદર બેઠેલા, અધ્યક્ષજીએ તેમને અટકાવીને અધિકારીને પૂછ્યું ત્યારે અધિકારીઓએ સંપૂર્ણ બેજવાબદારીપૂર્વક જવાબ આપવાનો પ્રયત્ન કર્યો. જે એમની જવાબદારી છે એ જવાબદારીનું એમને સીધું ઉલ્લંઘન કર્યું છે. અનેક જગ્યાએ કોંગ્રેસ પક્ષના એજન્ટોને બૂથની અંદર બેસવા ન દેવામાં આવ્યા. અનેક જગ્યાએ એજન્ટોને બૂથમાંથી દૂર કરવાનું કર્યું. કોઈ જગ્યાએ તમારી સિગ્નેચરની વિસંગતતા છે, કોઈ જગ્યાએ બીજી બાબતો કરી. અને સમગ્ર રીતે નવસારી લોકસભામાં, જામનગર લોકસભા ક્ષેત્રમાં, ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં, કચ્છ લોકસભાના અમુક બૂથો ઉપર રીતસરના કોંગ્રેસ પક્ષના બૂથ એજન્ટોને દૂર કરીને એક તરફી મતદાન કરવા માટેનો અને લોકતંત્રની હત્યા કરવાનો પ્રયાસ, તંત્રને સાથે રાખીને તંત્ર દ્વારા ડર ભય પેદા કરવાનો પ્રયાસ ભાજપા દ્વારા કરવામાં આવ્યો. બનાસકાંઠા લોકસમર્થન જન આશીર્વાદ મળ્યા એવા ગેનીબેન ઠાકોરના માટે જે લોકો લાંબી લાઈન લગાવીને ઉભા હતા, દાંતા તાલુકાના ગરેજ, વસી અને સિયાવાડા ગામે બૂથ મથક પર બહારના જિલ્લાના યુવાનોએ ગાડીમાં નકલી પોલીસની પ્લેટ એટલે કે CRPFની પ્લેટ લગાવીને લોકોમાં ડર ભય, મતદારો ઉપર દબાણ કરવાનો પ્રયાસ પણ અહીંયા કરવામાં આવ્યો. જે લોકો CRPFની નકલી બનીને પ્લેટ લગાવીને કામ કરતા હતા તેમને પકડી લેવામાં આવ્યા અને પોલીસે હજી સુધી એમની ઉપર કોઈ એવા ગંભીર પગલાં ભર્યા નથી. આ ગંભીર ગુનો છે. એક તો CRPFનું પ્લેટ વાપરીને
પોલીસના નામે સમગ્ર વ્યવસ્થા ઉપર આવી થઈને ડર ભયનો માહોલ કરીને ભાજપને મદદ કરવાનું કામ કર્યું છે. અમારા ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પણ આ બાબતે ફરિયાદ કરી છે અને મેં પણ વ્યક્તિગત રીતે એ વિડીયોને ટ્વીટ કરીને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને મોકલ્યો છે. હજી સુધી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ આ નકલી સીઆરપીએફ બનીને ભય અને ડરનું વાતાવરણ પેદા કરનાર યુવાનો કોના ઇશારે કામ કરતા હતા, કેટલા બૂથ ઉપર ને કેટલા ગામોમાં આ પ્રકારનું કામ કર્યું, એની તપાસની માંગ પણ કોંગ્રેસ પક્ષ કરે છે. સમગ્ર દિવસમાં રાજ્યની અંદર મતદાનમાં ઠેર ઠેર કોંગ્રેસ પક્ષના ઉમેદવારને લોકોના જન સમર્થન, જન આશીર્વાદ મળ્યા છે, લોકોનો પ્રેમ મળ્યો છે અને ગુજરાતના મતદાતાઓએ મોંઘવારી અને બેરોજગારીમાંથી મુક્તિ માટે, મહિલા સુરક્ષા માટે અને કોંગ્રેસના 5 ન્યાય 25 ગેરંટીને સમર્થનમાં જે રીતે સવારથી અને બપોરે ધોમ ધકતા તાપ વચ્ચે પણ મતદાન કરીને જે રીતે કોંગ્રેસને અપાર સ્નેહને પ્રેમ આપ્યો છે તેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માનીય શક્તિસિંહ ગોહિલ સહિત સમગ્ર ટીમ કોંગ્રેસે આ ગુજરાતના મતદાતા ભાઈ બહેનોનો આભાર માનીએ છીએ. ભાજપા ડર અને ભયનો આશરો લઈને તંત્રનો દુરુપયોગ કરીને ચૂંટણી જીતવા માંગે છે. એ હવે નવું નથી, જૂનું થઈ ગયું. પણ એના કારનામા અને કરતૂતો આવ્યા પછી પણ જે દેશનું લોકતંત્ર બચાવવાની જેની જવાબદારી છે, ચૂંટણી વ્યવસ્થા પારદર્શક રીતે કરવાની જેમની જવાબદારી છે, એ ભારતીય ચૂંટણી પંચે પણ બંધારણીય ફરજ નિભાવવામાં ઠેર ઠેર જગ્યાએ ઊણી ઉતરી છે એવો મારો સ્પષ્ટ આક્ષેપ છે. ત્યારે પુનઃ આપના માધ્યમથી અમે માંગ કરીએ છીએ કે ભારતીય ચૂંટણી પંચ, એના નીચે કામ કરતા વિવિધ વિભાગના તંત્રના કર્મચારીઓ, ખાસ કરીને અધિકારીઓ જે રીતે ભાજપા તરફી કામ કરવા માટે અને ખાસ કરીને પોલીસ તંત્રએ જે રીતે જ્યાં જ્યાં એમને લાગ્યું ત્યાં ત્યાં એમને કરેલા પોતાની વગનો ઉપયોગ કરીને ક્યાંક દંડાના જોડે જે પ્રકારની પ્રવૃત્તિ કરી છે તેની સામે આગામી દિવસોની અંદર કોંગ્રેસ પક્ષ જે કાયદાકીય લડાઈ લડવાની હશે તે લડવામાં આવશે. લીગલ સેલ દ્વારા અમારા 20 થી વધુ વકીલોશ્રીઓ હતા. તેમને સમગ્ર દિવસ દરમિયાન વિવિધ પ્રકારની રાજ્યમાંથી આવેલી મુખ્ય ફરિયાદો છે, એ બધી ફરિયાદો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને એમને રજૂ કરી. સાથોસાથે અમે એ પણ પ્રયત્ન કર્યો સમગ્ર ટીમે કે જુદા જુદા જિલ્લામાં પણ લીગલ ટીમ સ્થાનિક કક્ષાએ પણ ફરિયાદો કરતી હતી. અમે સાથે સાથે અમારા સ્થાનિક આગેવાનો દ્વારા જ્યાં સ્થાનિક એમના સાથીદાર લીગલ ટીમના હતા સભ્યો, તેમને પણ લોકસભા ક્ષેત્રમાં સ્થાનિક અધિકારી તંત્રને પણ રજૂઆતો કરી. એની જે કાંઈ જગ્યાએ કોઈક જગ્યાએ યુએમ ખોટકાવાની, કોઈક જગ્યાએ એજન્ટોને બેસવા દેવામાં ન આવતા હોય, કોઈ જગ્યાએ ધાક ધમકીની હોય, જેમ કે જામનગરની અંદર પોલીસ અધિકારી પોતે, પોલીસ ઇન્સ્પેક્ટર પોતે ધાક ધમકીનું વાતાવરણ ઉભું કરીને સંપૂર્ણપણે મતદારો જે કોંગ્રેસને મત આપવા માટે બેબાગરા હતા અને ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું નિશ્ચિત મન બનાવી બેઠા, તેમને રોકવા માટે સંપૂર્ણપણે પોલીસ બળનો ઉપયોગ કર્યો છે. અને એ બાબતે અમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને લેખિતમાં ફરિયાદ પણ કરી છે. જામનગરનો બનાવ છે. હું વિનંતી કરું થોડીક વધુમાં વિસ્તૃત અમારા યોગેશભાઈ રવાણીને, કે જેઓ લીગલ સેલના ચેરમેન પણ છે, તમારે વિશેષ તમારા પ્રશ્નો હશે. આખા સમગ્ર દિવસ ટીમ હતી એટલે આપની સાથે વાત કરી. યોગેશભાઈ રવાણી. જી, કેટલી ફરિયાદો ત્યાં કરી છે ને એનું લિસ્ટ એમને સાહેબને બોલ કે